મોડાસામાં ખમણનો વેપારી લૂંટાયાની ચોંકાવનારી ઘટના બની છે। અજાણ્યા ઇસમે ખમણ લેવા 200 રૂપિયાની ચલણી નોટ આપ્યા બાદ વેપારી અચાનક બેભાન થઈ ગયો હતો। જો કે ત્યારબાદ ગઠિયો દુકાનમાંથી 5,000 રોકડ લઈને ફરાર થઈ ગયો હતો। 10 મિનિટ બાદ વેપારી ભાનમાં જ્યારે આવ્યો ત્યારે તેને સમગ્ર ઘટના અંગેની જાણ થઈ હતી। વેપારીના કહેવા પ્રમાણે ગઠિયો કાળા રંગની કાર લઈને આવ્યો હતો અને તેણે 200 રૂપિયાની નોટ આપી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ખમણનો વેપારી લૂંટાયાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। મારે તો એવો બનાવ બન્યો છે કે એક બ્લેક કલરની ફોર વ્હીલ લઈને આવ્યા ભાઈ, કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા અને એ ભાઈએ મને ખમણ લેવા માટે 200ની નોટ આપી। 200ની નોટ આપ્યા પછી હું બેભાન અવસ્થામાં થઈ ગયો 10 મિનિટ માટે। હું જાગ્યો તો મારે તો કોઈ માણસ ઊભો નતા અને મેં મારા ડોરમાં જોયું તો 4,000 થી 5,000 જેવી વસ્તુઓ રૂપિયાની મૂડી હતી એ મૂડી ચોરાઈ ગઈ છે। મેં એક બ્લેક કલરની ગાડી જોઈ, પણ જોયા પછી હું પોતે જમવા ગયો। પછી જમીને આવ્યા પછી ખ્યાલ આવ્યો કે કનુભાઈને ત્યાં આ બ્લેક કલરની ગાડીવાળા ભાઈએ કંઈક આપી વસ્તુ અને તરત બેભાન થઈ ગયા। એ વસ્તુની મને ખબર નથી, પણ બ્લેક કલરની ગાડી આવી હતી એ મને ખબર છે અને જે ગલ્લામાં એમના પૈસા હતા એ બધા જતા રહ્યા। મોડાસામાં ખમણનો વેપારી લૂંટાયાની ચોંકાવનારી ઘટના બની છે। અજાણ્યા ઇસમે ખમણ લેવા 200 રૂપિયાની ચલણી નોટ આપ્યા બાદ વેપારી અચાનક બેભાન થઈ ગયો હતો। જો કે ત્યારબાદ ગઠિયો દુકાનમાંથી 5,000 રોકડ લઈને ફરાર થઈ ગયો હતો। 10 મિનિટ બાદ વેપારી ભાનમાં જ્યારે આવ્યો ત્યારે તેને સમગ્ર ઘટના અંગેની જાણ થઈ હતી। વેપારીના કહેવા પ્રમાણે ગઠિયો કાળા રંગની કાર લઈને આવ્યો હતો અને તેણે 200 રૂપિયાની નોટ આપી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ખમણનો વેપારી લૂંટાયાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। મારે તો એવો બનાવ બન્યો છે કે એક બ્લેક કલરની ફોર વ્હીલ લઈને આવ્યા ભાઈ, કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા અને એ ભાઈએ મને ખમણ લેવા માટે 200ની નોટ આપી। 200ની નોટ આપ્યા પછી હું બેભાન અવસ્થામાં થઈ ગયો 10 મિનિટ માટે। હું જાગ્યો તો મારે તો કોઈ માણસ ઊભો નતા અને મેં મારા ડોરમાં જોયું તો 4,000 થી 5,000 જેવી વસ્તુઓ રૂપિયાની મૂડી હતી એ મૂડી ચોરાઈ ગઈ છે। મેં એક બ્લેક કલરની ગાડી જોઈ, પણ જોયા પછી હું પોતે જમવા ગયો। પછી જમીને આવ્યા પછી ખ્યાલ આવ્યો કે કનુભાઈને ત્યાં આ બ્લેક કલરની ગાડીવાળા ભાઈએ કંઈક આપી વસ્તુ અને તરત બેભાન થઈ ગયા। એ વસ્તુની મને ખબર નથી, પણ બ્લેક કલરની ગાડી આવી હતી એ મને ખબર છે અને જે ગલ્લામાં એમના પૈસા હતા એ બધા જતા રહ્યા। મોડાસામાં ખમણનો વેપારી લૂંટાયાની ચોંકાવનારી ઘટના બની છે। અજાણ્યા ઇસમે ખમણ લેવા 200 રૂપિયાની ચલણી નોટ આપ્યા બાદ વેપારી અચાનક બેભાન થઈ ગયો હતો। જો કે ત્યારબાદ ગઠિયો દુકાનમાંથી 5,000 રોકડ લઈને ફરાર થઈ ગયો હતો। 10 મિનિટ બાદ વેપારી ભાનમાં જ્યારે આવ્યો ત્યારે તેને સમગ્ર ઘટના અંગેની જાણ થઈ હતી। વેપારીના કહેવા પ્રમાણે ગઠિયો કાળા રંગની કાર લઈને આવ્યો હતો અને તેણે 200 રૂપિયાની નોટ આપી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ખમણનો વેપારી લૂંટાયાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। મારે તો એવો બનાવ બન્યો છે કે એક બ્લેક કલરની ફોર વ્હીલ લઈને આવ્યા ભાઈ, કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા અને એ ભાઈએ મને ખમણ લેવા માટે 200ની નોટ આપી। 200ની નોટ આપ્યા પછી હું બેભાન અવસ્થામાં થઈ ગયો 10 મિનિટ માટે। હું જાગ્યો તો મારે તો કોઈ માણસ ઊભો નતા અને મેં મારા ડોરમાં જોયું તો 4,000 થી 5,000 જેવી વસ્તુઓ રૂપિયાની મૂડી હતી એ મૂડી ચોરાઈ ગઈ છે। મેં એક બ્લેક કલરની ગાડી જોઈ, પણ જોયા પછી હું પોતે જમવા ગયો। પછી જમીને આવ્યા પછી ખ્યાલ આવ્યો કે કનુભાઈને ત્યાં આ બ્લેક કલરની ગાડીવાળા ભાઈએ કંઈક આપી વસ્તુ અને તરત બેભાન થઈ ગયા। એ વસ્તુની મને ખબર નથી, પણ બ્લેક કલરની ગાડી આવી હતી એ મને ખબર છે અને જે ગલ્લામાં એમના પૈસા હતા એ બધા જતા રહ્યા।